શું નામ છે બેન? ધની. ધનીબેન. ક્યાં રહેતા હતા પહેલાં? અહીંયા લીલાસા. હે? અહીંયા લીલાસા. હાથીજણ રહેતા હતા હા. રોડ ઉપર? તમારા ઘર પરિવારમાં કોણ કોણ છે? અને હે? મમ્મી પપ્પા એ ક્યાં છે? દિસમાં રહે. હે? લીલાસા રહે છે. લીલાસા એ ક્યાં આવ્યું? હમણાં મેં જોયા હતા, અહીંયા રહેતા હતા. તમારું આખું નામ શું છે? ધની. ધનીબેન. આખું નામ? પપ્પાનું નામ? દિનેશ. દિનેશભાઈ. મમ્મીનું નામ? સુધા. સુધાબેન. અચ્છા. લીલાસા ક્યાં આવ્યું? મેં શું જોયું? નહીં જોયું? નથી જોયું? તો તમે રોડ ઉપર રહેતા હતા? અહીંયા કોણ મૂકી ગયું? અહીંયા કોણ મૂકી ગયું તમને? ઘરેથી આવી એમ. ઘરેથી આવ્યા? ક્યારે આવ્યા હતા? હમણાં કેટલા દિવસથી અહીંયા રહેવા આવ્યા? હું તો બેનથી થયા. 2 દિવસ થયા. કેમ હસો છો? લીલાસા ક્યાં આવ્યું? અમદાવાદમાં છે? અમદાવાદમાં કઈ જગ્યાએ છે? લીલાસા. તમે કેવા છો? આમ અટક શું તમારી? ચારણિયા. હે? ચારણિયા. જોરથી. ચારણિયા. તમારું ગામ ક્યાં આવ્યું? ગામ ગામ અહીંયા લીલાસા. લીલાસા પણ ક્યાં આવ્યું એમ તો કહો? અહીંયા રહું છું બાજુમાં. કાઠિયાવાડી લાગે આપણે આ બાજુ સૌરાષ્ટ્ર બાજુના છે. દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે જનહિત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વૃંદાવન ધામ ત્યાં આવ્યા છીએ રાતના અત્યારે. અને બેન છે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. મહિલા માટે પણ આશ્રમની સુવિધા સુંદર મજાની બની રહી છે, પરંતુ અત્યારે કામકાજ છેલ્લા 1-2 મહિનાથી ચાલુ છે, તો મહિલાની સુવિધા માટે અત્યારે રહેવા માટે નથી. અમે લેવા માટે આવ્યા છીએ. અમારા સેન્ટર હોમ લઈ જઈશું અત્યારે. અને બેન હાથીજણ રોડ ઉપર સર્કલ ઉપર ખરાબ કન્ડિશનમાં હતા. ત્યાંના સ્થાનિક કોર્પોરેટર રતુલભાઈ પટેલ દ્વારા રસિક કાકા અને કહેવાય ધર્મેશભાઈ દ્વારા સુંદર મજાનું અહીંયા સંચાલન કરવામાં આવે છે. સાથે અમારા નટુભાઈ નાકરાણી દાદા અમારી સાથે હોય છે. અહીંયા મૂકી ગયા છે ઘણા દિવસોથી. બેનને આ વિડીયોના મારફતે બતાવીએ છીએ ક્યાંય ને ક્યાંય એમનું ફેમિલી પરિવાર હોય તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો તો એમનો પરિવાર મળી જાય. લીલાસા કે દિલાસા કે કંઈક ક્યાં છે બેન? અને શું નામ કીધું તમારું? ધનીબેન ક્યાં છે? અને એમના પપ્પાનું નામ દિનેશભાઈ છે. કોઈ એમને ખ્યાલ નથી શું છે એમનું પરિવાર ક્યાં ને ક્યાં હોય તો આ વિડીયોના મારફતે મળી જાય એ જ અમારો ઉદ્દેશ છે. એટલે જ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો તમારા વિડીયોના શેરિંગથી એમનો પરિવાર મળી જાય અને એમના પરિવાર સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો બેનને આજ અમારા સેન્ટર હોમ લઈ જઈ રહ્યા છીએ. ઘણા લોકો જે કહેવાય નિરાધાર લોકોને અમે લોકો રોડ રસ્તેથી લઈને અમારા સેન્ટર હોમ લાવીએ છીએ. વધારે માનસિક હોય છે તો એ લોકોને અમે અહીંયા ટ્રાન્સફર કરીએ છીએ. તો અહીંયા ઘણા લોકો અહીંયા રહે છે અમારા હજી હાલમાં. અહીંના સંસ્થાનો ખૂબ સારો સપોર્ટ છે. બધાના સાથ સપોર્ટથી સુંદર મજાનો સેવા યજ્ઞ અમે લોકો ચલાવી રહ્યા છીએ. માત્ર કહેવાય કે એક વ્યક્તિથી નથી થતું હોતું, આખી ટીમ દ્વારા સુંદર મજાનું આ કામ થતું હોય છે. ક્યાંય ને ક્યાંય લોકોને પરિવાર સુધી પહોંચવામાં મદદ કરતી હોય છે. વિડીયો માત્ર માધ્યમ છે. સોશિયલ મીડિયાના મારફતે અમે લોકો વધુને વધુ લોકો સુધી પરિવાર સુધી પહોંચે એવો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને કન્ટિન્યુ વિડીયો જોજો. આપણા દરેક ગ્રુપમાં શેર કરજો.
ધમ્મીબેન શું કેવું લાગે છે? સારું લાગે સારું લાગે ને? અહીંયા જો કેટલા બધા બહેનો છે, બધા જોડે રહેવાનું. કેમ? હે ને? રહેવું છે ને અહીંયા? જમવાનું મંગાવ્યું તમારા માટે. હો રહેવું છે ને અહીંયા? આ બધા બહેનો કેટલા બધા જો મસ્ત રહેવાનું અહીંયા, 2 ટાઈમ ખાવા પીવાનું, મજા કરવાની. હે ને? તમારા ઘરનું એડ્રેસ મને આપશો તો હું પછી તમારું ઘર ગોતી દઈશો ને? આપશો ને એડ્રેસ મને? ક્યાં છે ઘર? દિયા હે દિયા એવું? તારું મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ છે? ના ભાઈ છે? એ ક્યાં રહે છે? હે? અમદાવાદ અમદાવાદ ક્યાં રહે છે? મને નથી દેખી હે? તમારી રહેતો એમ કે. લાવો જો ગરમ ગરમ જમવાનું આવી ગયું. બરાબર, ખાઈ લો. દેખાવ હે? થોડું જમી લો. હને? જમી લો શાંતિથી. ને દોસ્તો ફાઇનલી અમે લોકો અમારા સેન્ટર હોમ બેનર લઈને આવી ગયા છીએ. કીધું એ પ્રમાણે કે વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો કે એમનો પરિવાર મળી જાય. અમે લોકો ત્યાંથી આશ્રમથી એમને અમારા સેન્ટર હોમ લાવી દીધા છે અને અત્યારે જ અહીંયા 2 ટાઈમ ખાવા પીવા રહેવાની સુવિધા છે. બેનના પપ્પાનું નામ દિનેશભાઈ છે, આગળ બતાવ્યું એ વિડીયોમાં અમે ત્યાં હતા ત્યારે. અને ચારણી આટક છે એવું કહે છે બેન. અને ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર હોય તો એક નાનું શહેરથી તમારા તો એમનો પરિવાર મળી જાય છે. અત્યારે તો સુંદર મજાની વ્યવસ્થા છે અમારે લેડીઝ રૂમની અંદર, સારા એવા બધા લોકો છે, એમનો સપોર્ટ મળી રહેશે એટલે બેનને કોઈ તકલીફ નહીં પડે. તો દોસ્તો કમ્પ્લીટ રહેજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. આવી રીતના અમારો સુંદર મજાનો સેવા યજ્ઞ અમદાવાદની અંદર ચાલુ છે. આપ સૌના સાથ સપોર્ટથી, આપ સૌના આશીર્વાદથી, તો બસ સપોર્ટ દેતા રહેજો. જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. અને અમદાવાદની અંદર સુંદર મજાનો સેવા યજ્ઞ ચાલુ છે. આપ સૌના આશીર્વાદથી, આપ સૌના સપોર્ટથી, તો વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો. આપના દરેક ગ્રુપમાં શેર કરજો. જય હિન્દ, જય ભારત.